પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. દીપડો પકડવામાં વન વિભાગને નિષ્ફળતા હાથ લાગી છે, ત્યારે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વન વિભાગે પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો પાંજરે પુરાઈ રહ્યો નથી. થોડા દિવસો પહેલા એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. બકરી સહિતના પશુઓનું મારણ કરતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી દીપડાનો આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, પરંતુ વન વિભાગને જાણ કરવા છતાં અને વન વિભાગે પણ પાંજરું મૂકવા છતાં પણ દીપડો પાંજરે ન પુરાતા ક્યાંક ને ક્યાંક ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો આ દીપડાના દ્રશ્યો. મહત્વનું છે કે પાંજરું મૂક્યું, પાંજરું પણ જોઈ શકો છો, પરંતુ પાંજરામાં દીપડો પુરાઈ રહ્યો નથી. દીપડો પાંજરું ન પુરાતા ગ્રામજનો પશુપાલન કરી શકતા નથી, ગ્રામજનો ખેતર જઈ શકતા નથી, અને જેના કારણે ગ્રામજનો ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે. જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે છેલ્લા 10 દિવસથી દીપડા નામનું હિંસક પ્રાણી આવ્યું છે. વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ ગામમાં તૈનાત છે, અને છેલ્લા 7 દિવસથી ગામની અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર કેટલાય મૂંગા પશુઓનો ભક્ષણ પણ દીપડો કરી ગયો છે. ગામની પ્રજાને અનેક જગ્યાએ દીપડો દેખાયો છે. કોઈને નદી કિનારે, કોઈને તળાવ કિનારે, કોઈને પોતાના ખેતરમાં અનેક જગ્યાએ દીપડો દેખાયો છે. બીજી વસ્તુ એ કે ગામમાં જે પાંજરો મૂકવામાં વન વિભાગ દ્વારા જે પાંજરો મૂક્યું છે, પાંજરાની અંદર કૂતરા મૂકવામાં આવે છે, પરંતુ દીપડો કૂતરાનું ભક્ષણ કરતો નથી એવું અમને દેખાઈ રહ્યું છે. જો કૂતરા કારણે જો બકરું મૂકવામાં આવે તો તાત્કાલિક ધોરણે દીપડો પાંજરામાં પુરાઈ જાય અને ગામની પ્રજા શાંતિનો અનુભવ લે. સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ, વન વિભાગને વિનંતી કરીએ છીએ, તાત્કાલિક ધોરણે પાંજરામાં દીપડાને પુરાવવા માટે તાત્કાલિક ધોરણે બકરું મૂકવામાં આવે.